કેમ છો મિત્રો? મજામાં? સર્વ ડાયરાને જય શ્રી કૃષ્ણ. શું છે, જલસા પાણી? તો વાંધો નહીં. આપણે છેલ્લા લેક્ચરની અંદર ઉપનિશ્ચાયક અને સહઅવયવની ચર્ચા કરતા હતા, બરાબર? તો ફરીથી જરાક એનું રિવિઝન જોઈ લઈએ. તો આપણે પહેલો ટોપિક શીખાતા ઉપનિશ્ચાયક, બરાબર? તો ઉપનિશ્ચાયકમાં જેને આપણે માઇનોર કહેતા હતા, ઉપનિશ્ચાયકમાં 1, 2, 3, 4 ઉપનિશ્ચાયકમાં આપણે એવી વાત કરી હતી કે જે ઘટકનો ઉપનિશ્ચાયક આપણે જોઈએ છે તે ઘટકની હાર અને સ્તંભને દૂર કરીએ તો બાકીના ઘટકોને જે સ્થિતિમાં હોય એમનેમ સ્થિતિમાં રહેવા દેવાના, બરાબર? દાખલા તરીકે મારા 1નો ઉપનિશ્ચાયક જોઈએ છે, તો 1 છે એ પહેલી હારમાં છે, એટલે પહેલી હાર ગઈ અને પહેલો સ્તંભ ગયો, તો આપણને કેટલા મળશે? 4. એ જે મળશે એને કહેવાય ઉપનિશ્ચાયક, બરાબર? 1નો ઉપનિશ્ચાયક. એ જ નિયમ લાગુ પડે છે 3/3 માટે. દાખલા તરીકે 1, 2, 3, 3, 2, 1, 2, 1, 3, આવો કોઈ એક 3/3 નિશ્ચાયક છે. હવે માની લો કે આપણે આ જે 3 છે, 3 એનો આપણે ઉપનિશ્ચાયક જોઈએ છે, બરાબર? 3નો ઉપનિશ્ચાયક આ જોઈએ છે. તો આપણે શું કરશું? તો કે જે ઘટક છે તેની હાર અને સ્તંભને આપણે દૂર કરીએ. આ બીજી હાર ગઈ, પહેલો સ્તંભ ગયો, બાકીના ઘટકોને તે જ સ્થિતિમાં રાખી દેશું. તે જ સ્થિતિમાં રાખી દેશું એટલે કે 2, 3, 1, 3, બરાબર? તો અગ્રવિકર્ણ થશે 3, 2, 6 માઇનસ પ્રતિવિકર્ણ છે 3, તો 6 - 3 એટલે 3. તો આ મળ્યું આપણને ઉપનિશ્ચાયક. ઓકે, હવે એનાથી આગળ બીજો ટોપિક આપણે શીખાતા સહઅવયવ, જેને આપણે કોફેક્ટર કહીએ છીએ. તો સહઅવયવ એટલે શું? તો કે કોઈ પણ ઘટક છે એના ઉપનિશ્ચાયકને, ધારો કે આપણે અહીં સામે ઉદાહરણ લીધું છે, આ પહેલું, એમાં 1 લીધું હતું, એનો ઉપનિશ્ચાયક કેટલો હતો? તો કે 4. તો કોઈ પણ ઘટકના આ 1નો આપણે સહઅવયવ જોતો હોય તો સૌથી પહેલાં એનો ઉપનિશ્ચાયક લખી લેવાનો, બરાબર? 1નો પહેલાં શું લખવાનું? ઉપનિશ્ચાયક. તો કોઈ પણ ઘટકના ઉપનિશ્ચાયકને -1ની i+j ઘાત. i એટલે હાર અને j એટલે સ્તંભ. આ 1 છે, 1 એ કઈ હારમાં છે? તો કે પહેલી હારમાં છે, એટલે આપણે i બરાબર મૂકી દઈશું 1, બરાબર? અને j એટલે સ્તંભ. સ્તંભ કેટલામો છે? તો કે પહેલો સ્તંભ છે, તો j બરાબર આપણે મૂકી દઈશું 1. તો -1ની 2 ઘાત એટલે પ્લસ, તો આ મળશે 4. તો એ મળી ગયો આપણને 1નો સહઅવયવ. એવી રીતે દાખલા તરીકે એ 3 છે, 3નો સહઅવયવ જોઈએ છે. 3નો સહઅવયવ આપણે જોઈએ છે. ભલે જોતો હોય તો ગોતશું, એમાં શું થઈ ગયું? તો સૌથી પહેલાં શું કરશું? તો કે 3 છે, 3 એનો પહેલાં આપણે મેળવશું ઉપનિશ્ચાયક. ઉપનિશ્ચાયક એટલે હાર અને સ્તંભને દૂર કરીએ, બાકીના ઘટકોને એની સ્થિતિમાં મૂકી દઈએ, એટલે આપણને એનું મૂલ્ય મળતું હતું 3. ઓકે, હવે આપણે એને ગુણવાનું છે -1ની i+j. i એટલે હાર અને j એટલે સ્તંભ. જો 3 છે, 3 એ કઈ હારમાં છે? તો કે બીજી હારમાં છે, એટલે આપણે i બરાબર મૂકી દઈશું 2, બરાબર? j એટલે સ્તંભ. કયા સ્તંભમાં હતું? તો કે 3 છે ને એ પહેલા સ્તંભમાં છે, તો j બરાબર આપણે મૂકી દઈશું 1. તો -1ની 3 ઘાત, -1ની 3 ઘાત એટલે માઇનસ થશે, તો આનું મૂલ્ય આપણને કેટલું મળશે? -3.
બરાબર. તો 3 એનો ઉપનિશ્ચાયક હાર અને સ્તંભને દૂર કરો, બાકીના ઘટકોને ઈની સ્થિતિમાં રાખી દો એટલે આપણને મળશે ઉપનિશ્ચાયક. ઉપનિશ્ચાયકને -1ની i પ્લસ જે, i એટલે હાર અને જે એટલે સ્તંભ, બીજી હાર પહેલો સ્તંભ એટલે આપણને મળશે એનો સહઅવયવ. રેડી. તો આ ઉપનિશ્ચાયક અને સહઅવયવ. હવે આપણે આનું જે સ્વાધ્યાય છે એને સોલ્વ કરીએ. તો સ્વાધ્યાય 4.4 એમાં આપણને પહેલા દાખલામાં આપેલું છે કે ઉપનિશ્ચાયક અને સહઅવયવ લખો. સ્વાધ્યાય 4.4 એમાં પહેલો 2 - 4 0 3, પછી બીજો છે ABCD, પછી દાખલા નંબર 2 છે એમાં પહેલો છે 1 0 0 0 1 0 0 0 1. બરાબર. તો આપણે પહેલાં 2/2 માટે લઈએ. આપણે ઉપનિશ્ચાયક લખવાના છે અને બીજું એમ કીધું છે કે એના સહઅવયવ. બરાબર. હાલ પહેલાં આપણે બધા ઘટકોના ઉપનિશ્ચાયક લખીએ. 2 -4 0 અને 3 આ બધાના આપણે પહેલાં લખશું ઉપનિશ્ચાયક. બરાબર. ચાલો. તો 2 છે 2 એનો ઉપનિશ્ચાયક લખવો છે તો પહેલી હાર અને આ સ્તંભ દૂર કરીએ તો મળશે કેટલા? તો કે 3. એટલે 2 છે એનું ઉપનિશ્ચાયક એનું મૂલ્ય મળશે 3. બરાબર. આપણે અહીં બધામાં લખશું ઉપનિશ્ચાયક. ચાલો. પછી -4. તો -4 કઈ હારમાં છે? તો કે પહેલી હાર એ ગઈ એને આપણે કાઢી નાખશું. -4 કયા સ્તંભમાં છે? બીજા સ્તંભમાં. તો બીજો સ્તંભ જવા દો, પહેલી હાર જવા દો તો વધશે 0. રેડી. પછી આપણે લઈશું 0. તો 0 છે એ પહેલા સ્તંભમાં છે, બીજે હારમાં છે, એ બંને દૂર કરીએ એટલે -4. 3 માટે લખશું તો આ બીજો સ્તંભ અને આ હાર એટલે વધશે 2. તો આ બધા મળી ગયા આપણને ઉપનિશ્ચાયક. રેડી. હવે આપણે જોઈએ છે આના સહઅવયવ. સહઅવયવ તો 2 -4 0 અને આ 3 આ 4 ઘટક આપણને આપેલા છે. એના આપણે સહઅવયવ જોઈએ છે. બરાબર. તો સહઅવયવ જોતું હોય તો સૌથી પહેલાં આપણે એના ઉપનિશ્ચાયક લખી નાખશું. તો ઉપનિશ્ચાયક આપણી પાસે મેળવેલા છે જ 3 0 -4 2. બરાબર. બધાને આપણે -1 -1 -1 -1 એની i પ્લસ જે ઘાત, i પ્લસ જે, i એટલે હાર, જે એટલે સ્તંભ. બરાબર. ચાલો. આ 2 છે પહેલું. તો 2 કઈ હારમાં છે? તો કે પહેલી હાર. કયો સ્તંભ છે? તો કે પહેલો સ્તંભ. તો 1 + 1 પહેલી હાર પહેલો સ્તંભ. તો -1ની 2 ઘાત એટલે એ થઈ ગયા પ્લસ, તો આપણને મળશે 3. પછી -4 તો પહેલી હાર અને બીજો સ્તંભ, પહેલી હાર બીજો સ્તંભ એટલે 1 + 2. તો 0ના ગુણાકારમાં લખશું એટલે આ થઈ જશે 0. બરાબર. ચાલો. એના પછી તો 0 બીજી હાર અને પહેલો સ્તંભ, બીજી હાર પહેલો સ્તંભ. તો -1ની 3 ઘાત, -1ની 3 ઘાત એટલે માઇનસ થશે એટલે માઇનસ માઇનસ પ્લસ એ મળશે આપણને 4. એના પછી 3 લઈએ તો બીજી હાર અને બીજો સ્તંભ, બીજી હાર બીજો સ્તંભ. તો -1ની 4 ઘાત એટલે પ્લસ એટલે આપણને કેટલા મળશે? 2. ચાલો. આ મળ્યો આપણને 2/2 માટે. હવે એવું જ બીજા દાખલામાં છે ABCD પ્રમાણે જ આપેલું છે. આ જ રીતે આ દાખલો થઈ શકશે. બરાબર. આપણે 3/3 માટે ગણીએ એટલે 2 એક એક દાખલો સોલ્વ થઈ જાય. 1 0 0 0 1 0 0 0 1. હવે સૌથી પહેલાં
આપણે એના ઉપનિશ્ચાયક મેળવશું. ચાલો તો પહેલાં લખીએ ઉપનિશ્ચાયક. તો ઉપનિશ્ચાયક આપણી પાસે 1 0 0 પહેલી હાર લીધું છે, બરાબર, પહેલી હાર. તો ઉપનિશ્ચાયક આપણે જોયા છે એટલે આપણે એવું શીખ્યા છે કે જે ઘટક લેશું એની હાર અને સ્તંભને આપણે દૂર કરશું. તો 1 લઈએ એટલે પહેલી હાર ગઈ અને પહેલો સ્તંભ ગયો. તો ઘટક ક્યાં વધ્યા? 1 0 0 1 1 0 0 1, બરાબર. પછી 0 લઈએ એટલે પહેલી હાર ગઈ અને બીજો સ્તંભ ગયો. આ બીજા સ્તંભને જવા દો, અહીંયા વધશે 0 0, અહીંયા વધશે 0 1, બરાબર. પછી 0 લઈએ, આ ત્રીજો, તો આ ત્રીજો સ્તંભ જવા દઈએ તો 0 1 0 0 0 1 0 0. ચાલો આ આપણે સૌથી પહેલાં 2/2 લખી લીધા. હવે આનું મૂલ્ય મેળવીએ તો 1 1 1, આ તો 0 જ થવાનું છે એટલે આ થશે 1. 0 ગુણાકારમાં 1 અગ્ર વિકર્ણ એ થઈ ગયું 0, પ્રતિ વિકર્ણ એ પણ 0, આ 0 1 એ 0. તો પહેલી હાર છે ને, પહેલી હાર એના આપણને ઉપનિશ્ચાયક મળી ગયા. રેડી? હવે આપણે એમાં ભેગું મેળવશું એનો સહ અવયવ. તો ઉપનિશ્ચાયક પ્લસ આપણે શું કરી નાખશું? સહ અવયવ. તો આને આપણે ગુણવું પડશે -1 -1 -1, એની i પ્લસ જે. i એટલે હાર, આ 1 છે એ પહેલી હારમાં છે અને પહેલો સ્તંભ છે એટલે 1 + 1. પછી 0 માટે લખીએ તો હાર તો 1 છે, સ્તંભ 2, 1 + 3, બરાબર. એ તો પછી લખતા આવડી જ ગયું હોય ને કે પહેલી હાર લીધી છે એટલે 11 12 13, 1 + 1 1 + 2 1 + 3. જ્યાં બેકી ઘાત થતી હશે -1 ની 2 ઘાત એટલે પ્લસ, એમને રહેશે. -1 ની 3 ઘાત માઇનસ, પણ એ તો 0 જ છે અને આમાં પણ છે 0. ચાલો તો પહેલી હાર છે એના આપણને ઉપનિશ્ચાયક અને સહઅવયવ બે મળી ગયા. હવે એના પછી બીજી હાર માટે લઈએ આપણે. તો બીજી હારના ઘટક છે 0 1 0 0 1 0, બરાબર, 0 1 0. તો આપણે એને પહેલેથી જ હવેથી -1 -1 -1 આપણે બીજી હાર લીધી છે. બીજી હાર પહેલો સ્તંભ, બીજી હાર બીજો સ્તંભ, બીજી હાર ત્રીજો સ્તંભ. 0 1 0, બીજી હાર પહેલો સ્તંભ, બીજી હાર બીજો સ્તંભ, બીજી હાર ત્રીજો સ્તંભ, બરાબર. હવે એના ગુણાકારમાં આપણે એના ઉપનિશ્ચાયક લખશું. તો જો પહેલો ઘટક આપણી પાસે છે 0, બરાબર. તો ચાલો આ 0 છે એની હાર અને સ્તંભને દૂર કરીએ એટલે વધશે 0 0 0 1 0 0 0 1. પછી છે 1 લઈએ, આ 1, તો બીજી હાર ગઈ અને બીજો સ્તંભ ગયો તો 1 0 0 1 1 0 0 1. રેડી? પછી 0 લઈએ બીજી હારમાં, તો બીજી હાર ગઈ, બીજી હાર અને આ ત્રીજો સ્તંભ જવા દઈ તો 1 0 0 0 1 0 0 0 થઈ ગયું. તો હવે -1 ની કેટલી ઘાત? 3 ઘાત. -1 ની 3 ઘાત કરશું, -1 ની 3 ઘાત એટલે એ થશે માઇનસ, બરાબર. ચાલો આ 0 ગુણાકારમાં 1 એટલે 0, આ 0 એટલે એનું મૂલ્ય મળશે આપણને 0. પછી -1 ની 4 ઘાત, -1 ની 4 ઘાત કરશો એટલે એ થઈ ગયા પ્લસ, તો આનું મૂલ્ય અગ્ર વિકર્ણ લઈએ એટલે 1 1 1, બરાબર. -1/5, -1 ની 5 ઘાત, -1 ની 5 ઘાત કરશો એટલે એ થશે માઇનસ. ઓકે. 1 ગુણાકારમાં 0,
એટલે એ થઈ ગયા 0, આઈ મળશે આપણને 0, તો એનું મૂલ્ય થશે 0. બરાબર, એટલે આપણને 0 1 0 જે બીજી હાર છે, બીજી હાર એના આપણને ઉપનિશ્ચાયક મળી ગયું. ઉપનિશ્ચાયક એટલે આ જે 2/2 મળ્યું અને એને -1થી આપણે ગુણી નાખ્યું એટલે છેલ્લું મૂલ્ય મળે એ થશે સહઅવયવ. રેડી? પછી આપણી પાસે છે ત્રીજી હાર. હાલો હવે આપણે ત્રીજી હાર માટે ગણીએ. તો ત્રીજી હારમાં ઘટક છે 0 0 અને 1. બરાબર, ચાલો પહેલાં આપણે જો 2/2 લખીએ છીએ એટલે એના ઉપનિશ્ચાયક થઈ જવાનું 0. ત્રીજી હાર લીધી છે એટલે એ તો ગઈ. હવે 0 પહેલા સ્તંભમાં જ આને જવા દઈએ એટલે 0 0 1 0. બરાબર, એના પછી બીજો 0 લઈએ એટલે ત્રીજી હાર ગઈ, બીજો સ્તંભ ગયો, આ બીજા સ્તંભને જવા દઈએ 1 0 0 0. પછી આપણે 1 લઈએ તો 1 લેશું તો આ ત્રીજી હાર એ તો આપણે લીધી જ છે એટલે ત્રીજી હાર તો કાઢી જ નાખવાની. આ 1 વાળો સ્તંભ જવા દેશું તો 1 0 0 1. બરાબર, ચાલો હવે આપણે આને -1 -1 -1 એની i પ્લસ જે એટલે આ ત્રીજી હાર પહેલો સ્તંભ, ત્રીજી હાર બીજો સ્તંભ, ત્રીજી હાર ત્રીજો સ્તંભ. બરાબર, આમ મળશે. હવે તો -1ની કેટલી ઘાત થઈ? 4 એટલે એ પ્લસ થઈ ગયું. આ 0 અગ્રવિકર્ણ 1 ગુણાકારમાં 0 તો એ પણ 0 એટલે આ મૂલ્ય થઈ ગયું 0. -1ની 5 ઘાત એટલે માઇનસ થશે. બરાબર, પણ અહીંયા 1 ગુણાકારમાં 0 એટલે 0, પ્રતિવિકર્ણ છે એ 0 એટલે હાવ 0ની જમાવટ છે. પણ હાવ એમ -1/6 -1ની 6 ઘાત, -1ની 6 ઘાત એટલે પ્લસ, અગ્રવિકર્ણ લેશું એટલે 1 1 1, આ તો 0 થઈ ગયું. તો આપણને બધાના આમાંથી સહઅવયવ અને ઉપનિશ્ચાયક મળી ગયા. બરાબર, જો આ 2/2 લખેલા છે બધામાં એ એના ઉપનિશ્ચાયક કહેવાય અને -1/i પ્લસ જે વડે આપણે બધામાં ગુણી નાખ્યા અને જે મૂલ્ય મળે એને આપણે કહીએ છીએ સહઅવયવ. ઓકે, ચાલો તો 2 ટોપિક આપણે વાત કરી, એક ઉપનિશ્ચાયક અને બીજું સહઅવયવ. બરાબર, હવે આમાં આપણે ત્રીજા ટોપિકની ચર્ચા કરી લઈશું ભેગું. જોજો બરાબર ધ્યાનથી. આપણી પાસે રકમ આમ હતી 1 0 0 0 1 0 અને 0 0 1. આ દરેકના આ જે અત્યારે આપણી પાસે છે એ નિશ્ચાયક છે. આ છે નિશ્ચાયક. એને હું એક શ્રેણિક બનાવી દઉં છું. એને હું બનાવી દઉં છું શ્રેણી. તો ધારો કે હું એ નામ આપી દઉં તો 1 0 0 1 0 0 0 1 0 અને 0 0 1. બરાબર, આને મેં બનાવી દીધો શ્રેણી, હતું નિશ્ચાયક. જો હવે તો કે આપણી પાસે દરેક ઘટક છે 9 9 ઘટક. એ 9 9 ઘટકને આપણે સહઅવયવ મેળવ્યા છે. એ સહઅવયવ જેનો સહઅવયવ છે ને એના સ્થાને હું મૂકી દઉં છું. બરાબર, ટૂંકમાં જેનું છે ને પોતાનું આપણે આપી દઈએ. ચાલો, પહેલી હાર લીધી હતી 1 0 0, એના સહઅવયવ હતા 1 0 0 1 0 0. બરાબર, પછી બીજી હાર હતી 0 1 0, બીજી હાર આપણી પાસે હતી 0 1 0. તો એના સહઅવયવ ક્યાં મળ્યા? તો કે 0 1 0. બરાબર, ત્રીજી હાર હતી આપણી પાસે 0 0 1, તો એના સહઅવયવ આપણને શું મળ્યા? તો કે 0 0 1. બરાબર, આવું બધાય દાખલામાં ન થાય, આ તો એક દાખલા પૂરતી આપણે ચર્ચા કરીએ છીએ. તો જે શ્રેણિક લીધો તો એના બધાયના આપણે સહઅવયવ મેળવ્યા એટલે આ એક નવો શ્રેણિક મળી ગયો.
ओके, हवे ध्यानथी सांभळजो, मैं एम कीधुं ध्यानथी सांभळजो अने पाछुं बोर्ड पर जोजो, मस्ट सी ऑन बोर्ड 100, 010 ने 001 दरेक घटकना सह अवयव मेळवी पोताना स्थाने लखी अने हवे हार छे, हार दरेक हार एने आपणे स्तंभमां फेरववानी। श्रेणिक आपेलो छे, दरेक घटकना आपणे सह अवयव मेळवा एने पोताना स्थाने लखी नाख्या। 1 नो सहअवयव एनी जग्याए, 0 नो सहअवयव एनी जग्याए। हवे तमारे शुं करवानुं छे तो के दरेक हारने अनुरूप स्तंभमां फेरवी देवानुं, बराबर। एटले हुं અહીં લખું છું, दरेक हारने अनुरूप स्तंभमां फेरवता बराबर। एटले हवे जे पेली हार हती, पेली हार ई पेलो स्तंभ बनी जाशे, रेडी। बीजी हार छे ने ई बीजो स्तंभ बनी जाशे अने त्रीजी हार छे ई त्रीजो स्तंभ बनी जाशे। थई गयुं, पेली हार एने मैं पेलो स्तंभ बनाव्यो, बीजी हार एने बीजो स्तंभ बनाव्यो, त्रीजी हार एने त्रीजो स्तंभ बनाव्यो, बराबर। हवे तमने जे जवाब मळे छे, आ जवाब मळ्यो, ई जवाबने आपणे नाम आपशुं सह अवयवज श्रेणिक। याद रह्युं? तो केवुं बन्युं तो के आपणी पासे पहेला एक श्रेणिक हतो। जोजो, श्रेणिकने निश्चायक हमेशा बे भेगा टॉपिक ज होय अने एमांथी ज आपणे शीखवानुं। तो जो पेलुं आपणी पासे हतुं एक श्रेणिक, ई श्रेणिकना दरेक घटकना सह अवयव मेळवीने आपणे पोताना स्थाने मूकी दीधा, रेडी। हवे जे आपणी पासे श्रेणिक छे सह अवयववाळुं, एमां हारने दरेक हारने शेमां फेरवी दो? अनुरूप स्तंभमां। पेली हार पेलो स्तंभ, बीजी हार बीजो स्तंभ, त्रीजी हार त्रीजो स्तंभ। हवे तमने जे श्रेणिक मळ्यो एनुं नाम शुं छे? सह अवयवज। ध्यान राखजो, सह अवयवज श्रेणिक, जेने एडजॉइंट मैट्रिक्स कहेवाय। एडजॉइंट मैट्रिक्स, बराबर। एटले आपणे ज्यारे एने लखशुं त्यारे लखशुं ADJ, ए, बराबर। डीजे वगाड़वानुं नथी, नकर के डीजे ढींचक ढींचक, ई नथी करवानुं, लखवानुं छे ADJ, बराबर। अने घणाय भेगुं ओ लई लीए, बराबर, तो AD जो अथवा के अडी जो एवुं नथी कांई। आ गणितमां मेट्रिक्सनी वात छे, एडजॉइंट, एने गुजरातीमां कहेवाय सह अवयवज, बराबर। चालो आटલું क्लियर। तो 3 मुद्दानी वात करी, उपनिश्चायक केम लखाय, सह अवयव केम लखाय, एने आपणे फेरवी दीधुं श्रेणिकमां, बधाना सह अवयव लखी हारने स्तंभमां फेरवी देशुं એટલે આપણને મળશે સહ અવયવજ શ્રેણી। સહ અવયવજને કહેવાય એડજોઇન્ટ, ટૂંકમાં લખાય ADJ, ADJ, એડજોઇન્ટ એ। બોલવાનું આખું હંમેશા એડજોઇન્ટ એ, રેડી। ચાલો તો પહેલા 2 દાખલા આપણે ગણ્યા, એની આગળ ત્રીજા દાખલામાં જઈએ। તો હવે આપણને એ ક્લિયર થઈ ગયું છે કે ઉપનિશ્ચાયક અને સહ અવયવ લખવાના કઈ રીતે છે, બરાબર। આ સહ અવયવ જ એટલા માટે આપણે ભેગું લીધું છે કે આગળ એની જરૂર ભરપૂર પ્રમાણમાં પડશે। તો જો એની આગળ દાખલા નંબર 3, એમાં એમ કીધું છે કે બીજી હારના ઘટકો એના સહ અવયવના ઉપયોગથી, બરાબર। આપણે ટેક્સ્ટ બુકની જ રકમ લઈએ છીએ। દાખલા નંબર 3 એમાં એમ કીધું છે કે ડેલ્ટા ઇઝ ઇક્વલ 521302 813, બરાબર।
બીજી હારના ઘટકોના સહઅવયવના ઉપયોગથી આનું મૂલ્ય મેળવો. બરાબર. તો આપણે કોઈ પણ હારથી કહીએ કે કોઈ પણ સ્તંભથી કહીએ, આપણે આની વાત આગળ શીખી ગયા છીએ. પહેલાં આપણે બીજી હાર એના આપણે સહઅવયવ મેળવી લઈએ. રેડી? ચાલો, બીજી હાર છે આપણી પાસે 2 0 1. આના આપણે સહઅવયવ મેળવવા છે. સહઅવયવ મેળવવા હોય એટલે આપણી પાસે બે જ કામ હોય, એક 2/2 અને -1 -1. ઓકે, બીજી હાર લીધી છે 2 2 2. 2 છે એ પહેલા સ્તંભમાં છે, 0 છે એ બીજા સ્તંભમાં છે, 1 છે એ ત્રીજા સ્તંભમાં છે. હાલ, બરાબર. હવે આપણે એના ઉપનિશ્ચયક લખી લઈએ. તો 2 છે 2, આ પહેલાં તો આપણે બીજી હાર લીધી છે એટલે બીજી હારને તો જવા જ દેશું. હવે 2 લઈએ એટલે આ પહેલો સ્તંભ ગયો, તો બાકીના ઘટક વધે 3 8 2 3. ઓકે, પછી 0 લઈએ એટલે આ બીજો સ્તંભ જવા દઈએ. બીજો સ્તંભ જવા દઈએ એટલે 58 ને ઉપર નીચે વધ્યા 13. પછી 1 એટલે આપણે આ ત્રીજો સ્તંભ જવા દેશું એટલે 5 3 1 2. બરાબર. ચાલો, તો -1 ની 3 ઘાત એટલે એ થશે માઇનસ. અહીંયા ગુણાકાર કરીએ તો 3 3 9 8 2 16. તો 9 - 16 એટલે -7 એટલે માઇનસ થશે +7. -1 ની 4 ઘાત એટલે એ થઈ ગયા પ્લસ. અહીંયા 5 3 અગ્રવિકર્ણ લઈએ તો 5 3 15 -8 15 - 8 એટલે 7. -1 ની 5 ઘાત 5 ઘાત કરશો એટલે એ થશે માઇનસ. બરાબર. અગ્રવિકર્ણ લઈએ એટલે 5 2 10 -3. તો 10 - 3 એટલે 7, એ થશે -7. બરાબર. ચાલો, આટલું ક્લિયર. તો વાલા વિદ્યાર્થીઓ, જરાક ધ્યાનથી જોતા જાજો. આમાં અતિશય સહેલું છે કે માત્ર ખાલી જે ઘટક લીધો છે એ હાર અને સ્તંભને ત્યાંથી ઉડાડો. 2 એટલે બીજી હાર ગઈ, પહેલો સ્તંભ કાઢી નાખીએ એટલે 3 8 2 3 મળ્યું. 0 લેશું તો આને કાઢી નાખીએ 5 8 1 3 લઈ લઈએ, અને 1 લેશું તો 5 આ 1 વાળું જવા દે 5 3 1 2. ઓકે, ચાલો, એના આપણે મળી ગયું સહઅવયવનું મૂલ્ય. હવે આપણે જોઈએ છે આમાંથી નિશ્ચાયકનું મૂલ્ય. તો આપણે એનો ગુણધર્મ શીખાતા. બરાબર, કે કોઈ પણ ઘટકને પોતાના જ સહઅવયવ સાથે ગુણવાના. ગામના કોઈ સહઅવયવ આવે નહીં. સમજો ને હું કહું છું? કોઈ પણ ઘટકને પોતાના જ સહઅવયવ સાથે ગુણવાના. 2 છે એનો સહઅવયવ કેટલો છે તો કે 7. રેડી? તો એ બેનો ગુણાકાર 2 ગુણાકારમાં 7. પછી તો કે 0 એનો સહઅવયવ કેટલો છે તો કે 7. તો પ્લસ 0 ગુણાકારમાં 7, એનો આપણે સરવાળો કરતા જઈશું. અને 1 છે એનો અવયવ છે -7. આ 1 એનો સહઅવયવ છે -7. તો દરેક ઘટકને પોતાના જ સહઅવયવ સાથે ગુણાકાર કરી અને એનો ફાઇનલ આપણે સરવાળો કરીએ. તો ફાઇનલ સરવાળો કરશું તો 7 2 14. 0 ગુણાકારમાં 7 એટલે 0, આ થશે -7. 14માંથી 7 ગયા એટલે કેટલા વધશે? 7. રેડી? તો આ મળે આપણને નિશ્ચાયકનું મૂલ્ય. હવે તો કે આપણે આ જવાબ સાચું છે કે ખોટું એને ચેક કરવું છે. તો આપણે ગુણધર્મ વગર ડાયરેક્ટ વિસ્તરણ કરીને ચેક કરી લેવાનું. ડાયરેક્ટ વિસ્તરણ કરવું હોય, બરાબર, તો જો પહેલી હારથી હું વિસ્તરણ કરું, પહેલી હારથી તો 5, પછી -3 અને +8. આમ છે. આપણે વિસ્તરણ કોનાથી કર્યું? પહેલી હારથી. તો 5 લેશું એટલે પહેલી હાર, બરાબર, આ 5 લઈ એટલે પહેલી હારને પહેલો સ્તંભ જવા દઈએ. 0 ગુણાકારમાં 3 એટલે 0, 2 1 2 એટલે એ -2.
પછી આપણે 3 લઈએ, 3 લેશું તો પેલી હાર ગઈ અને બીજો સ્તંભ ગયો, તો 3 2 6, 1 એકુ 1, તો 3 2 6 માઇનસ 1 એટલે એ કેટલા મળશે આપણને? 5. બરાબર. જે ઘટક લીધો છે એની હાર અને સ્તંભ, આ હાર ગઈ આ સ્તંભ ગયો, બરાબર. 3 2 6 માઇનસ 1 એટલે 5. પછી આપણે ત્રીજો ઘટક લઈએ છીએ 8, તો આ હાર અને સ્તંભ દૂર કરીએ, 2 2 4. ઓકે, ચાલો તો આની ગણતરી કરશું તો આ થશે 5 2 10 માઇનસ 15 પ્લસ 8 4 32, તો આ થશે માઇનસ 25 પ્લસ 32, 32 માઇનસ 25 કરી નાખશું એટલે 7, તો આપણને મૂલ્ય કેટલું મળી ગયું? 7. એનો મતલબ આપણો જવાબ સાચો છે. મોજ આવી ગઈ કે સાચો પડ્યો. બરાબર. તો આવી રીતે બીજી હારથી કે એવું જરૂર નથી, તમને કોઈ પણથી કહે, પહેલી હાર, બીજી હાર, ત્રીજી હાર, પહેલો સ્તંભ, બીજો સ્તંભ, ત્રીજો સ્તંભ, કોઈ પણના સહઅવયવ લઈ એને પોતાના જ ઘટક સાથે ગુણી અને સરવાળો કરો એટલે આપણને મળે નિશ્ચાયકનું મૂલ્ય. પણ બીજી વાત એ ધ્યાન રાખવાની, જો આ સહઅવયવ છે, આ સહઅવયવ એ આપણે બીજી હારના લીધા છે, એના તમે પોતાના જ સહઅવયવ સાથે ગુણેલા છે. જો એના સિવાય બીજી કોઈ હાર સાથે ગુણવા જાય તો હંમેશા જવાબ 0 થાય. દાખલા તરીકે આ સહઅવયવ છે એ કોના છે? તો કે બીજી હારના છે. હવે હું એને બીજી હાર હારે નહીં ગુણું, એની બદલે ધારો કે હું એને પહેલી હાર હારે ગુણું, તો પહેલી હાર છે આપણી પાસે 5 3 8. બરાબર. જોજો, પહેલી હાર છે 5 3 અને 8. બરાબર. તો જો હું એના સહઅવયવ હારે ગુણું તો 7 5 35, 7 3 21, 8 7 56 માઇનસ 56. બરાબર. તો 35 પ્લસ 21 કરો એટલે 56, આ પ્લસ 56 આ માઇનસ 56, એ ઉડી જાય. જવાબ શું આવશે? 0. સમજાણું શું કીધું? ફરીથી બોલી જાઉં. જેના સહઅવયવ હોય એના સિવાયની હાર સાથે તમારે ગુણવાનું, તો એનો જવાબ હંમેશા શું આવશે? 0. જો મેં 5 3 8 પહેલી હાર લીધી અને સહઅવયવ મેં બીજી હારના લીધા, એની સાથે ગુણીને સરવાળો કરો તો જવાબ મળશે 0. ધારો કે તમે ત્રીજી હાર હારે ટ્રાય કરો. જો ત્રીજી હાર છે 1 2 3, ત્રીજી હાર છે 1 2 3 અને સહઅવયવ બીજી હારના છે ને એ 7 7 અને માઇનસ 7 આમ છે. હવે ગુણાકાર કરીએ તો 7 એકુ 7 પ્લસ 7 2 14 માઇનસ 7 3 21, તો 14 ને 7 21, 21 માઇનસ 21 એટલે 0. ઓકે, તો આ બે ગુણધર્મ થઈ ગયા અને એના ઉપરનો દાખલો કે બીજી હારથી આપણે મૂલ્ય મેળવ્યું. એવું કોઈ પણથી થાય, ધ્યાન રાખજો, કોઈ પણ હારથી અથવા કોઈ પણ સ્તંભથી મૂલ્ય મેળવી શકાય. એની આગળ આપણે આ ત્રીજો દાખલો ગણ્યો. ચોથા દાખલામાં છે ને એ સ્તંભથી પૂછેલું છે. તો એ સ્તંભ જેમ હાર માટે ગણ્યું છે એવું જ સ્તંભ માટે થશે. ઓકે, તો જો ચોથા દાખલામાં આપણે ગણીએ તો ડેલ્ટા ઇઝ ઇક્વલ, આપણે રકમ આવું આપેલું છે, ડેલ્ટા ઇઝ ઇક્વલ 1 1 1 એક્સ વાય ઝેડ, વાય ઝેડ, ઝેડ એક્સ એન્ડ એક્સ વાય. આનું મૂલ્ય મેળવવાનું છે આપણે ત્રીજા સ્તંભથી, ત્રીજા સ્તંભના સહઅવયવથી. બરાબર. એના ઉપયોગથી આપણે મૂલ્ય મેળવવું છે. કોનાથી? તો કે ત્રીજા સ્તંભથી. તો ચાલો પહેલાં ત્રીજો સ્તંભના ઘટક લઈ લઈએ, વાય ઝેડ, ઝેડ એક્સ, એક્સ વાય. ઓકે, ચાલો -1 -1 -1. ત્રીજો આપણે સ્તંભ લીધો છે. બરાબર. આ બધી પેલી બધી પ્રસ્તાવના બાંધી લઈ, -1 ને બે લીટા કરી નાખીએ. હવે વાયઝેડ છે એ પહેલી હાર છે અને ત્રીજો સ્તંભ છે. ઝેડ એક્સ છે એ બીજી હાર છે અને ત્રીજો સ્તંભ છે.
એક્સ વાય છે એ ત્રીજી હાર છે ને ત્રીજો સ્તંભ છે, બરાબર. એટલે 31, 32, 33 આમ થઈ ગયું. ચાલો હવે વાય ઝેડ છે, વાય ઝેડ એ આપણે પેલી હારમાં છે એટલે પેલી હાર જશે. ત્રીજો સ્તંભ તો આપણે લીધો જ છે તો પેલી હાર જવા દેશું એટલે 1 1 વાય ઝેડ. પછી ઝેડ એક્સ ઘટક લેવો છે, આ ઝેડ એક્સ, તો આ હાર જવા દે, આ સ્તંભ ગયો તો આપણી પાસે વધશે 1 x 1 ઝેડ. રેડી. એક્સ વાય, આ એક્સ વાય લઈએ એટલે આ સ્તંભ અને હાર આ જશે તો 1 x 1 વાય. બરાબર. ચાલો હવે આપણે -1ની કેટલી ઘાત છે 4 એટલે એ થઈ ગયા પ્લસ. અગ્ર વિકર્ણનો ગુણાકાર કરીએ એટલે ઝેડ, માઇનસ પ્રતિ વિકર્ણ લેશું એટલે માઇનસ વાય. -1ની 5 ઘાત, 5 ઘાત એટલે માઇનસ. અગ્ર વિકર્ણનો ગુણાકાર કરશું એટલે ઝેડ, માઇનસ પ્રતિ વિકર્ણ લેશું એટલે એક્સ. અગ્ર વિકર્ણ ડાબા ખૂણેથી, પ્રતિ વિકર્ણ જમણા ખૂણેથી. રેડી. -1ની 6 ઘાત, -1ની 6 ઘાત કરશો એટલે પ્લસ થશે. આ અગ્ર વિકર્ણ લેશું એટલે વાય, માઇનસ પ્રતિ વિકર્ણ એટલે એક્સ. તો અગ્ર વિકર્ણમાંથી પ્રતિ વિકર્ણની બાદબાકી. બરાબર. ચાલો તો દરેક ઘટકના આપણે સહઅવયવ મળી ગયા. હવે તો કે આપણે એનું મૂલ્ય મેળવવાનું કીધું છે. ત્રીજા સ્તંભ એના સહઅવયવ લઈ અને આપણે એનું મૂલ્ય જોઈએ છે. બરાબર. તો આપણે હમણાં જ હજી વાત કરી કે કોઈપણ ઘટકને પોતાના જ સહઅવયવ સાથે ગુણાકાર કરતા જાય. ચાલો પેલું વાય ઝેડ છે, બરાબર. આ વાય ઝેડ એનો સહઅવયવ છે ઝેડ માઇનસ વાય એટલે એ બેનો ગુણાકાર વાય ઝેડ એના ગુણાકારમાં ઝેડ માઇનસ વાય પ્લસ એક્સ ઝેડ એક્સ, આ ઝેડ એક્સ એનો સહઅવયવ છે માઇનસ ઝેડ માઇનસ એક્સ. બરાબર. આપણે માઇનસની અંદર ગુણી નાખીએ એટલે માઇનસ માઇનસ પ્લસ એક્સ માઇનસ ઝેડ, આ એક્સ માઇનસ ઝેડ પ્લસ પછી આ એક્સ વાય એનો ગુણાકાર થશે વાય માઇનસ એક્સ, એક્સ વાય, વાય માઇનસ એક્સ. ત્રીજા સ્તંભના આપણે સહઅવયવ મેળવી લીધા, એને એના જ ઘટકો સાથે ગુણી અને સરવાળો. હવે આનું આપણે સાદુરૂપ આપી દઈએ. ચાલો તો આને ગુણાકાર કરીએ તો ઝેડ ગુણાકારમાં ઝેડ એટલે વાય ઝેડ સ્ક્વેર, આનો ગુણાકાર કરશું એટલે વાય સ્ક્વેર ઝેડ પ્લસ એક્સ ગુણાકારમાં એક્સ એટલે એક્સ સ્ક્વેર ઝેડ માઇનસ ઝેડ ગુણાકારમાં ઝેડ એટલે ઝેડ સ્ક્વેર એક્સ પ્લસ આ એક્સ વાય સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર વાય. બરાબર. ચાલો હવે અહીંથી આગળ જઈએ તો આમાં તમે જોશો ને તો એક્સ સ્ક્વેરવાળું પદ છે 2, એક્સવાળા 2 પદ છે ને એક્સ વગરના 2 પદ છે. એટલે તમે કોઈ એક ક્રમમાં ગોઠવી શકો, પહેલાં એક્સ સ્ક્વેર પછી એક્સવાળા પદ પછી એક્સ વગરના, અથવા તો તમને એમ લાગે પહેલાં ઝેડ સ્ક્વેર છે તો ઝેડ સ્ક્વેરથી ગોઠવી શકીએ. જો પેલું આપણે ઝેડ સ્ક્વેરવાળા પદ લઈ લઈએ એટલે એક આ આવશે, પછી ઝેડ સ્ક્વેરવાળું પદ આઈ છે, બરાબર. આઈ ઝેડ સ્ક્વેરવાળું પદ છે એટલે માઇનસ ઝેડ સ્ક્વેર એક્સ. ચાલો પહેલાં 2 પદ આપણે ગોઠવા ઝેડ સ્ક્વેરવાળા. હવે એનાથી આગળ ગોઠવીએ આપણે ઝેડવાળા પદ. તો ઝેડવાળા પદ લેતા જઈએ તો પ્લસ ઝેડ એક્સ સ્ક્વેર અને આ પણ ઝેડવાળું પદ છે એટલે માઇનસ ઝેડ વાય સ્ક્વેર અને છેલ્લે ઝેડ વગરના પદ એ તો ગોઠવેલા જ છે એમને એક્સ વાય સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર વાય. ઓકે. ચાલો હવે આમાંથી આપણે ઝેડ સ્ક્વેર સામાન્ય કાઢશું એટલે વાય માઇનસ એક્સ, આમાંથી આપણે ઝેડ સામાન્ય કાઢશું એટલે એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર, આમાંથી આપણે એક્સ વાય કોમન લઈ લઈએ બેમાંથી એટલે વાય માઇનસ એક્સ. બરાબર. તો અહીંયા આપણી પાસે વાય માઇનસ એક્સ છે તો ઝેડ સ્ક્વેર વાય માઇનસ એક્સ પ્લસ આ ઝેડ. હવે અહીં એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર છે
તો આપણે વર્ષોથી વિસ્તરણને અવયવ આમ લોહી નીકળે તો અંદરથી નીકળે, કાંઈ કે આ તો વિસ્તરણી કે તો એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેરના અવયવ પાડીએ તફાવતના તો એ થશે એક્સ માઇનસ વાય ને એક્સ પ્લસ વાય, બરાબર, પ્લસ એક્સ વાય અને એના ગુણાકારમાં છે વાય માઇનસ એક્સ. ઓકે, ચાલો તો આમાં વાય માઇનસ એક્સ છે તો છે, આમાં છે તો કે દેખાય છે, નરી આંખે સ્પષ્ટ દેખાય છે. આમાં તો કે એક્સ માઇનસ વાય છે, ત્યાં થોડુંક ખૂચે છે. આ તો કે વાય માઇનસ એક્સ, આ વાય માઇનસ એક્સ, અહીંયા એક્સ માઇનસ વાય છે, એમાંથી આપણે માઇનસને કંઈ આવવા દે, સામાન્ય આવવા દે. તો આ ઝેડ સ્ક્વેર વાય માઇનસ એક્સ, આમાંથી માઇનસ સામાન્ય કાઢી લઈએ એટલે ઝેડ વાય માઇનસ એક્સ, એક્સ પ્લસ વાય પ્લસ એક્સ વાય, વાય માઇનસ એક્સ, બરાબર. સાદું રૂપમાં તો જેટલું આપણે સ્ટેપ સીધા આવડે એટલા આપણે લખી શકીએ. તો આ વાય માઇનસ એક્સ છે બધામાંથી સામાન્ય આવવા દેવું. તો વાય માઇનસ એક્સ લઈ લે, અહીંયા વધશે ઝેડ સ્ક્વેર માઇનસ ઝેડ એક્સ પ્લસ વાય પ્લસ એક્સ વાય, રેવડી. તો વાય માઇનસ એક્સ ઝેડ સ્ક્વેર માઇનસ આને ગુણીએ એટલે ઝેડ એક્સ માઇનસ ઝેડ વાય પ્લસ એક્સ વાય, બરાબર. તો આ વાય માઇનસ એક્સ પછી તો કાંઈ નંબરે 6 પદ થઈ ગયા, બેમાંથી સામાન્ય કાઢતા ગયા, બરાબર. 4 પદ આવ્યા પાછા સામાન્ય, આમાંથી આપણે ઝેડ સામાન્ય કાઢી લઈએ એટલે ઝેડ માઇનસ એક્સ, આમાંથી આપણે વાય સામાન્ય કાઢી લેશું માઇનસ વાય એટલે અહીંયા વધશે ઝેડ માઇનસ એક્સ, બરાબર. આપણે માઇનસ સામાન્ય લીધું હોય એટલે અંદર નિશાની બદલી જાય. તો વાય માઇનસ એક્સ, આ બેમાંથી આપણે સામાન્ય કાઢી લેશું ઝેડ માઇનસ એક્સ અને આ વધશે ઝેડ માઇનસ વાય, બરાબર. પછી આપણને એમ લાગે કે મારે તો ABCDના ક્રમમાં જવું છે એક્સ વાય ઝેડમાં, તો આમાંથી હું માઇનસ સામાન્ય કાઢી લઉં એટલે આ થઈ ગયું એક્સ માઇનસ વાય. આ એમ કહે તો મારો શું વાક ભાઈ, ઝેડ માઇનસ વાય શું કામ, વાય માઇનસ ઝેડ હોય તો એને કહે તું માઇનસ સામાન્ય કાઢી લે એટલે માઇનસ માઇનસ પ્લસ વાય માઇનસ ઝેડ અને આ ઝેડ માઇનસ એક્સ. તો જો ક્રમમાં થઈ ગયું એક્સ માઇનસ વાય, વાય માઇનસ ઝેડ, ઝેડ માઇનસ એક્સ. આ આપણને મળશે ફાઇનલ નિશ્ચાયકનું મૂલ્ય. ઓકે, ચાલો તો આપણે ત્રીજા સ્તંભના સહઅવયવથી મેળવ્યું એટલે આપણે ચોથા દાખલા સુધી ગણેલું છે. ઓકે, તો આટલું રાખશું. વધુ એક ખાલી જગ્યા છે એ તમને એક આવડે એવી છે, ખાલી ઘટકથી ગુણેલું છે, થાય તો ટ્રાય કરજો. આપણે બાકી આવતા લેક્ચરમાં મળશું. ઓકે.